વલસાડના મોગરાવાડીમાં કચરાના ટ્રેક્ટરમાં બાંધેલી જોરીમાંથી બાળક પડી જતાં મોત નીપજ્યું. વલસાડના નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરાનો કોન્ટ્રાક્ટ અભય એન્ટરપ્રાઇઝ નામનો ચાલે છે. એમાં વલસાડના અબ્રામાં ડીમાર્ટની સામે રહેતા મૂળ એમપીના પેમવીરસિંહ બપોરે સમયે ડોર ટુ ડોર ટ્રેક્ટરમાં કચરો લેવા માટે ગયો હતો અને તેઓ ટ્રેક્ટર ચલાવતા હતા અને એમનો 2 વર્ષનો છોકરો કાર્તિક આગળ જોડીમાં સૂતેલો હતો. તે અચાનક જોડી તૂટી જતાં બાળક નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી. એમને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પણ ફરજ પરના ડૉક્ટરે એમને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક માસૂમ બાળકનો જીવ ગયો છે. આ બાબતે પોલીસ ફરિયાદ પણ નથી થઈ. વલસાડ નગરપાલિકાના અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે કે પછી બીજા બાળકની મોતની રાહ જોશે, એ જોવા જેવું. नहीं मेरे को वहाँ पुलिस वाले के पास जाओ, उधर से जवाब ले लो, फिर बॉडी दे देंगे, ठीक है ना? इसके ऊपर उड़ा दो ना।